હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. ધોરણ 8 વિજ્ઞાન 2024-25માં જે નવી સ્વાધ્યાય પોથી આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ નોંધ લેવા જેવી છે કે આ વખતે શું કર્યું છે કે અહીંયા 8 જે વિષય છે એ 8 વિષયના 1-2 ચેપ્ટર પહેલા ભાગમાં આપ્યા છે, પછી બાકીના ચેપ્ટર 1-2 બીજા ભાગમાં આવશે. એ રીતના દરેક ભાગમાં આવતી રહેશે. તો અહીંયા આપણે દરેકનું સોલ્યુશન જોઈશું. અહીંયા ભાગ 1માં ધોરણ 8 વિજ્ઞાન 2024-25માં પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો એનું સોલ્યુશન આજે જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો પ્રથમ છે, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? કલ્ટિવેટર, હળ, ખરપિયો કે થ્રેશર? તો જવાબ આવશે કલ્ટિવેટર. બીજું છે, વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? યુરિયા, એમોનિયમ સલ્ફેટ, કમ્પોસ્ટ, સુપર ફોસ્ફેટ? તો જવાબ આવશે કમ્પોસ્ટ. આગળ વધીશું. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો હતો. સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિ પદાર્થોનો પણ ઉપયોગ કરતા. પ્રશ્ન 4, નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો. આ પાક વરસાદની ઋતુમાં થાય છે. તો પહેલો છે એનો જવાબ આવશે ખરીફ પાક. બીજું છે, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. તો રવિ પાક આવશે. ત્રીજું છે, ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે. તો આ છે ખરીફ પાક. ચોથું છે, આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. તો જવાબ આવશે રવિ પાક. પાંચમું છે, આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. તો ખરીફ પાક આવશે. અને ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે. પ્રશ્ન 6, તો એનો જવાબ આવશે રવિ પાક. તો આ રીતના પ્રશ્ન 4 આપણે કમ્પ્લીટ કર્યો. 5 નંબર, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે. નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે. આથી જમીનનું ખેડાણ કરવું જોઈએ. કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો જવાબ આવશે રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય? તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી જે છોડ ઉગે, જેને આપણે નીંદણ કહીએ છીએ, જે વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરી શકાય. 9 નંબર, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? તો નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરી શકાય. 10 નંબર, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે. 11 નંબર, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ પદ્ધતિ અપનાવશો? તો પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ. 12, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? તો અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલે વપરાય છે કે તેનાથી અનાજ સડતું નથી અને લાંબા સમય સુધી જાળવણી થાય છે. પ્રશ્ન 13, ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે? શા માટે?
વૈજ્ઞાનિક સમજૂતી આપો. ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે, કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી. આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. 14 નંબર, નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે. તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. કારણ કે અનાજના સંગ્રહ પહેલાં અને સૂકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોના કારણે સડી જાય છે. અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબા સમય ટકી રહે છે. તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે. 15 નંબર, માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે, એટલા માટે. નંબર 16, નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. પ્રશ્ન 17, અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈપણ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. તો પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ હોઈ શકે: વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી, પાક સાથે ઉગી નીકળેલા નીંદણના કારણે, ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી. તો આ બધા જે કારણો છે એ હોઈ શકે. 18 નંબર, વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. તો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીન ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 19, નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. તો અહીંયા થ્રેશિંગ, છડવું, લણવું અને ઉપણવું એ રીતના તમે અહીંયા એક આકૃતિ આપી છે. એક્સ, વાય અને ઝેડને ઓળખવાના છે. તો સાધનનું નામ જોઈએ તો એક્સમાં કમ્બાઈન આવશે, વાયમાં હાર્વેસ્ટર આવશે અને ઝેડમાં ઉપણવાનું યંત્ર. તો આ રીતના આપણે લખી શકીએ. પ્રશ્ન 20, પાકની વાવણી કરતા પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? તો જવાબ લખીશું: પાક ઉછેરતા પહેલાં જમીનને ખેડવી પડે, કારણ કે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે, જેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટે જમીનના અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે. તો આ રીતના તમે જવાબ લખી શકો. પ્રશ્ન 21, રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે, તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? તો જવાબ આવશે: ઉનાળામાં ગરમી ના લાગે તે માટે પંખા મૂકવા જોઈએ. શિયાળામાં ઠંડી ના લાગે તે માટે ફોક્સ મૂકવા જોઈએ, જેનાથી આપણે કે લાઇટ હોય, વધારે મોટા લાઇટ હોય તો એમાં ગરમી થાય એટલે ઠંડી ના લાગે. ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો જોઈએ. ગાયને સમયાંતરે નવડાવીને સમયસર સફાઈ કરવી જોઈએ. ગમણમાંથી ગાયના મળમૂત્રનો નિકાલ કરવો જોઈએ. તો આ રીતના જવાબ તમે લખી શકો. પ્રોજેક્ટ કાર્ય પ્રશ્ન 22, આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. તો જવાબ લખીશું: શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય.
વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દઈ ખાતર બનાવીશું. તો આ રીતના લખી શકો. 23મો પ્રશ્ન, તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. એમાં લખીશું, અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે. તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 24મો પ્રશ્ન, વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારોનો ઉપયોગ લખો. તો ઓજારોના આપણે યાદી બનાવીશું. દાતરડું, હળ, સમાર, ખુરપી, આ રીતના તમે યાદી બનાવી શકો. એમાં હળની વાત કરીએ તો હળનો ઉપયોગ શું છે? ખેતરને ખેડવા માટે. દાતરડાનો ઉપયોગ પાકને લણવા માટે અને ખરપિયાનો ઉપયોગ નીંદણને દૂર કરવા માટે. તો આ રીતના જવાબ તમે લખી શકો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન ધોરણ 8 વિજ્ઞાનમાં જે પહેલો પાઠ છે એનું જોયું. તો આ ભાગ 1 જે આપણે 8 વિષયની એક જ ભાગમાં આપી છે એમાંથી આપણે એક પાઠ જોયો છે. તો આ રીતના દરેક ભાગનું સોલ્યુશન તમને અહીંયા આ ચેનલ પર મળતું રહેશે. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.